દાળ બાટી ખાવા આવીએ એટલે થોડી કષ્ટી તો પડે, કારણ કે બધું ફરી પાછા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે અમે દાળ બાટીના પ્રોગ્રામમાં આવ્યા છીએ. કયું ગામ છે? જૂની બાર પટોળી ગામમાં આવ્યા છીએ મિત્રો. દાળ બાટીનો પ્રોગ્રામ છે. આવો નવો નવા અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. તો મિત્રો અત્યારે અમે દાળ બાટીના પ્રોગ્રામમાં આવ્યા છીએ. તો ખાસ અમારા મિત્રની વાડીએ આવ્યા છીએ. હું અને શાંતિભાઈ બે દાળ પકાવીએ છીએ. તો શાંતિભાઈને થોડુંક પૂછશે કે દાળ કેવી અત્યારે પાકે છે. તો શાંતિભાઈ કેવી અત્યારે દાળનું શું હાલે છે? દાળનું તો અત્યારે હું પાકવામાં 80% થઈ ગયું છે. 20% આટો બાકી છે. પછી દાળ બાકી છે, પછી એનો વઘાર મારશું. વઘાર મારી અને પછી સરસ મજાની દાળ તૈયાર થાય. વાહ ભાઈ વાહ. પછી જમાવટ કરશું થાળી બાળી લઈ. વાહ ભાઈ વાહ. આમ દાળની મજા તો આવશે ને ખાવાની? દાળની મજા એક નંબર. અને વાડીએ પ્રોગ્રામ હોય એટલે મજા જ હોય. મોજના ફુવારા જ છૂટે. ઓહો. અને સહજ સિંગ તેલ આવે આપણે મોકલાવું મારા વાલા, ઈ તેલ આપણે આમાં વાપરવાનું છે. 5 લીટર મોકલાવું મારા વાલા, ઈ આમાં સિંગ તેલ અમે વાપરીએ છીએ મિત્રો. ખાસ ખાવાની પ્રોગ્રામ અને મજા આવે છે. વાડીનો કોઈ રૂયો અલગ છે, વાડીની મોજ અલગ છે. અને ચાલો આપણે બીજાની પણ મુલાકાત લઈએ. તો આપણે આ થોડાક સેટ છે એની મુલાકાત લઈએ. તો આપણે કેવું શું હાલે છે અત્યારે? બસ જો દાળ બાટીની મહેનત કરીએ છીએ. આવો બધાય એક વખત વાડીની મોજ લેવા. કઈ જગ્યા પર છે? અમરેલી જિલ્લાનું બાર પટોળી ગામ. વાહ ભાઈ. તો સંજયભાઈ એટલે મકવાણાની વાડી. બરોબર, સંજયભાઈ મકવાણાની વાડી. સંજયભાઈ ઝાલા. વાહ ભાઈ વાહ. તો કેવું અત્યારે દાળ બાટી ખાવાની કેવી મજા આવશે? દાળ બાટી ખાવાની ઓર મજા આવશે. જો આ બધો માલ બધું કટિંગ થઈ ગયું છે. અમારા સેટ છે એ અત્યારે એટલે દાળ બનાવે છે. બરોબર. રાજુલાથી અમારા બધા મિત્ર મંડળ બધું આવ્યું છે. બરોબર. પણ આને હાસી મજા તો 10 વાગ્યા પછી જ ખબર પડી છે હાસું. વાહ ભાઈ વાહ. આ દાળ બાટી ખાવાની. આ ભાઈ અમારા મોબાઈલમાં કઈ ઘૂસે. આ ભાઈની વાડી છે, આ ખેડૂત છે ને આ ભાઈ નું કઈક કહેવાનું માંગતો એટલે થોડુંક લોટ બાંધે છે. પ્રખ્યાત કારીગર છે શાંતિભાઈ, જેઠાભાઈ, માધાભાઈ, ભીખાભાઈ ચૌહાણ. વાહ ભાઈ. એ પેલા એટલે મેન ઈ છે, મેન કારીગર જ દાળ બાટી ના ઈ છે. વાહ ભાઈ. અત્યારે તમે જે સુલા ઉપર જોઈ શકો છો ઈ છે દાળ બાટી બનાવે, જોરદાર બનાવે છે. આંગળીઓ સાટતા રહી જાવ તમે. બરોબર, એવું છે. તો તમે શું અત્યારે કામ કરો? એટલે લોટ બાંધી બાટીનો લોટ બાંધે છે. આવું મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આવા કંઈક ટમેટા છે, લીલું લસણ છે અને કાંદા છે. અહીં થોડીક આખા ગાંઠિયા છે, થોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા શું કહેવાય, મરચી છે થોડીક. અને આ બધો મસાલો છે. આ બધો મસાલો એમાં એડ કરવાનો છે. દાળ અત્યારે પકાવે છે અને બહુ સારી દાળ અત્યારે ચાલી રહી છે. તો થોડુંક પૂછીએ આપણે શાંતિભાઈને કે કેવી દાળ ને કઈ રીતે હાલે છે. તો શાંતિભાઈ, કઈ રીતે દાળ આપણે પકાવો છો? પેલા અત્યારે તો આપણે તો પેલું ચૂલા પર ચડાવ્યું છે, બરોબર છે. પછી વઘાર બગાર મારીએ, બાટી બની જાય. બરોબર. અને વાડીએ પ્રોગ્રામ કરવાનો જે આનંદ છે એ તો સ્વર્ગમાં નથી મળતો. તમે લોકો પણ આ આનંદનો લાભ ઉઠાવજો. કોક દી આવો અમારે વાડીએ. વાહ ભાઈ વાહ. બરોબર છે. દાળ બાટી બનાવી તો કેવી પડે? આમ કષ્ટી તો પડે, પણ મોજ લેવી તો કષ્ટી તો પડે. ભાઈ વાહ ભાઈ વાહ. તો ખાસ અમારો વિડીયો આગળ શેર કરજો. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું. અને તમે પણ આવી રીતે ગમે ત્યાં ફંક્શન, આવી રીતે શોર્ટ ફંક્શન બનાવજો. આવી રીતના વાડીઓમાં પિકનિક બનાવવા જાજો, દાળ બાટી બનાવજો, પ્રોગ્રામ કરજો. જીવનની અંદર આ જ જરૂરી છે. બધું જરૂરી છે, પણ આ જરૂરી છે. લીધો વિડીયો
આ બનાવ્યું હતું. ઈ કે આજ જ ઓપનિંગ હતું ઈ કે સવારમાં. પેલું ઓપનિંગ કર્યું ને તો બધા હારે હતા હનુમાન ગાળા ગયા હવે દીકરો મેં કીધું આ મેં કીધું શાંતિ તો કર્યો. બસ જરીક કેવું છે કે બસ એ ભૂતડીમાં અમે અડધો હોય તોય બધું નથી બનાવવાનો. મેં કે મારા ઘરાય કીધું મને એવું લાગ્યું હરો ને જે હોય ને કીધું કીધું પણ કેદી લઈ જાય કેમ તો કીધું બીજા હતા ને એટલે આપણે નથી જવાનું નથી જોતા એમ. બસ એ ભરાવી લીધા મેં પૂરો થઈ ગયો ને આખી મરચી વિડીયો બનાવે તો બધું નાખે તો નાખવા નથી દેતો નાખે નહીં પડ્યો સાઈડમાં મૂકી દે પાણી વાળું થઈ ગયું. કીધું ગરી ન રહે બીજું કઈ નહીં થોડીક નાખ્યું ને બધી બધાની લાઈકો એક જ મીડિયમ દેખાડે બધા મારી કરે કોઈ તમારે બધાને દેખાડે મારે કઈ લોહા દગાડ વખત રહેતી જવાનું કાલ થોડું ના પડતો બરાબર એવું તો હીટું બની ગયું મારે કઈ ગોતવું તો હા વધારે છે કે પહેલા પણ લાગી તો રેડી ધોકા બોલાવી દેવાના છે. વિડીયો કોલ છે? હા તમે ક્યાં ધંધા ગ્રુપ? અરે આવો હજી વાર છો, આવી જાવ. એવું છે આમ જોવા ટીમ જોવા હિન્દુસ્તાન નો બાદશાહ અને આ બધું એ લાઈટ માં નથી આવતો કઈ તો લાઈટ માં આવે છે આમ જો હિંગ તૂટી ગયેલી હતી એમને હિંગ નાખી દેવાય પેલા. હિંગ પેલા જ નાખવાની. નો બેહે હિંગ થોડી બેહે. તેલ હોય નો બેહે. ધાણા શીરું અને હળદર સિવાય બીજું કાંઈ નો બેહે. ધાણા નહીં નાખવાના એ બેહી જાય. ધાણા જેવું છે ને એ જ બેહે અને બળે એ જ છે.
તમે તમે રાણા બાબુ લઈએ વધતો જાય હો, જથ્થો. લાવું કેવું એટલે દર્શન તો કરતા વાડીએ હલાવીને તો આવ્યું એમ એટલે અહીંયા હલાવું. મને એમ લાગે આ દાળ બની રહી ને ડોયો ભાગી બસ 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 નાખી દો ને પડી હું રાખી ટેસ્ટ ની ચીજ નાખી દે. નાખે દે પાછળથી મજા આવશે હો. અરે નાખી દે, મજા જ આવે. ઈ મજા જ પેલે હોય અહીંયા બધી. વીખી દે. પછી પાછા વૈયા જજો ખાઈને તરત હવે એમ કે તમે આવો એટલી જ વાર છે કહીએ. વાહ, સિંધુભાઈ વાહ. રેવણી હોત ને આવા દે કા લોટ બાંધો જો બાટી બની ગઈ. બની ગઈ અહીંયા તો. બસ બસ એટલે બસ એટલે 6, 7, 8, 9, 10 જણા થઈ કોણ રવિ, હરો, રમો. 11, 12, 13 બબે થાય નહીં પૂરી થવા દી. બધા સંતોષી બનાવે